આટલા રસથી શું વાંચે છે? બાજુવાળાના ઘરેથી હું ગુજરાતનું નંબર 1 ગુજરાતી મેગેઝિન ફીલિંગ્સ લાવી છું. ફીલિંગ્સના લેખો આપણા મનને સ્પર્શી જાય છે. હે, તો હું છાપાવાળાને કહી દઉં ઘરે ફીલિંગ્સ આપી જાય. આજે જ મંગાવો. વાંચો ને વંચાવો. વિશ્વભરના ગુજરાતીઓનું માનીતું પારિવારિક મેગેઝિન ફીલિંગ્સ. नमो लोये सव्वसाहुणम। लांबो डगलो मुठो वाकड़ी से पागड़ी लाती। अरे लांबो डगलो मुठो वाकड़ी से पागड़ी लाती। बोल बोल बोलो थोड़ी थोड़ी खेल छिलो बंदा। बोलो ताक थैया के ताक थई। अरे બે જણા બેઠી હોય, બે જવાબદાર વ્યક્તિઓ, એક યુવા કવિ અને ખૂબ જ પ્રસિદ્ધ સંચાલક અંકિત દ્વિવેદી અને તેની સાથે સંવાદમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવા બંને આમંત્રિત કરી મંત્રણા કાર્ય સાથે વસંત પંચમી હજી હમણાં જ વિદાય થઈ છે. વેલેન્ટાઇન્સ ડે ટૂંક સમયમાં આવી શકે એમ છે. તો વાસંતી ટહુકાની મોસમમાં અંકિત આપણે પહેલી એવી ફિલિંગથી શરૂઆત કરીએ કે જ્યાં દિલ બધાને મળી જતા હોય છે, પ્રેમ. એ લાગણીનું ગામ તને યાદ તો હશે, એ લાગણીનું ગામ તને યાદ તો હશે, તારો જૂનો મુકામ તને યાદ તો હશે, ચહેરો કદાચ આજ ભલે યાદ હો ન હો, આંખોની એ સલામ તને યાદ તો હશે. દરેક શહેર પાસે એક નકશો હોય છે, દરેક શહેર પાસે એક લય હોય છે, મધ્યમ મધ્યમ. અમદાવાદ એ રીતે અડધી ચાલુ અને આખી વાવાનું શહેર છે. અમદાવાદની એક વિશેષતા એ છે કે એના ટ્રાફિકની લાલ લાઈટ પણ લીલી લાગે છે. સાહેબ, આ શહેરને કેટલાક લોકો કંજૂસ કહે છે, ત્યારે એમને ખબર નથી હોતી કે આ શહેર કરકસરનું શહેર છે. આ એક જ શહેર એવું છે જેને કેટલાક લોકો આળસુ શહેર કહે છે, ત્યારે એવા લોકોને ખબર નથી હોતી કે આ શહેર પાસે બીજા પાસેથી કામ કરાવવાની આદત છે. कारी 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 अधरी ऐसी रात एक दिन की बात जब सगल गगन में घन गरज टूटी सा वरदी बटा घूंघट में छिपा कर चपल चपल बिजली की छटा एक
ત્યાં કવિતા લખી. આટલા બધા લોકો સમજે છે એ બહુ મોટી વાત છે. એક વાર તમે લોકો તમારા માટે તાળીઓ પાડીઓ પ્લીઝ. એક ભાઈએ મને ડૉક્ટરે પૂછ્યું સાહેબ મારી પત્ની ઓછું સાંભળતી હોય એવું લાગે, કોઈ સસ્તો ઉપાય મળે આ પ્રવૃત્તિ સરખી રહે. એટલે ડૉક્ટરે કહ્યું કે એક કામ કર, 40 ફૂટ દૂરથી પ્રશ્ન પૂછવાનું રાખ, જવાબ ના મળે તો 20 ફૂટ દૂરનો રાખ, તોય જવાબ ના મળે તો 10 ફૂટ દૂરથી પૂછ, તોય ન મળે તો એકદમ નજીક જઈને પ્રશ્ન પૂછ, અને ખબર પડી જશે કોમ્યુનિકેશન તારે ક્યાંથી થાય. અને અમને ઘેર જઈ અને એમની પત્નીને પૂછ્યું કે આજે શેનું શાક બનાવ્યું, જવાબ ન મળ્યો. 20 ફૂટ દૂરથી પ્રશ્ન પૂછ્યો, શેનું શાક બનાવ્યું, જવાબ ન મળ્યો. એકદમ નજીક જઈને પ્રશ્ન પૂછ્યો કે આજે શેનું શાક બનાવ્યું, ત્યારે પત્ની ગુસ્સે થઈને બોલી કે 5 વાર તો કહ્યું કે આજે ઊંધિયું બનાવ્યું છે. પરિસ્થિતિ ગંભીર થઈ જતી હતી અને ઘટના સ્થળ તપાસ જુદી જતી હતી. પણ આજે એવી અદ્ભુત રીતે તમે સૌ મળી રહ્યા છો. નવા વર્ષની આ વાત, ફિલિંગ્સની આ વાત, શબ્દની આ વાત, પત્રકારત્વની આ વાત. હું એવું ઈચ્છું કે જ્યારે વસાવડા પણ મારી આ વાત સાથે એની લાગણીનો શબ્દમય સૂર પુરાવે અને એકવાર ફિલિંગ્સને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે હવે પછીના બધા જ વર્ષો માટે શુભેચ્છાઓ આપીએ. હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારા ગુજરાતમાં એક ગુજરાતી તરીકે મારું સન્માન થયું છે. અને એ માટે હું ભાઈ અતુલભાઈનો ફિલિંગ્સ મેગેઝિનનો અત્યંત આભારી છું. વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું, સેંકડો ફળથી જતન એક વૃક્ષ કેવું ના થયું, એમ પોષે છે પિતા 2-4 પુત્રોને છતાં, એમ પોષે છે પિતા 2-4 પુત્રોને છતાં, સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું નામ. તો અત્યારની બહુ જ હળવી વાત જનાબ મુકુલ ચોકસી, ડૉક્ટર મુકુલ ચોકસી લખે છે. એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડ્યા તો બેવને પરવડવું જોઈએ. જો વાયદો ન પાળવાના હોવ તો પછી, જો વાયદો ન પાળવાના હોવ તો પછી બહાનું એ સારું કાઢતા આવડવું જોઈએ.
તેનો તહે દિલથી આભાર માનું છું જેને મને આ એવોર્ડ આપી દીધો અને कि मुश्किल इस दुनिया में कुछ भी नहीं, फिर भी लोग बहुत जल्दी इरादे तोड़ते हैं। मुश्किल इस दुनिया में कुछ भी नहीं, फिर भी लोग बहुत जल्दी इरादे तोड़ देते हैं। अगर पक्के इरादे को इस मन में दोस्तों, अगर पक्के इरादे को इस मन में दोस्तों, तो सितारे भी अपनी जगह हमारे लिए छोड़ देते हैं। Thank you. આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફિલિંગ્સ મેગેઝિનનો ખૂબ ખૂબ આભાર એટલે હું દર્શકોનો ખૂબ જ આભારી છું અને સૌથી મોટી વાત છે કે વર્લ્ડમાં ટેલિવિઝનની દુનિયામાં આ પહેલી ડેલી કોમેડી સિરિયલ છે કે જેના 300 એપિસોડ પૂરા થયા અને આપણી આ ગુજરાતની કૃતિ શ્રી તારકભાઈ મહેતાના હાથેથી લખાયેલું દુનિયાના ઊંધા ચશ્મા એક નવા સ્વરૂપે આજે દરેક હિન્દી લોકો આજે ભારતભરમાં અને ઇન્ટરનેશનલ બધે માણી રહ્યા છે અને એમાં અમે નિમિત્ત થયા છે એનો અમને ખૂબ જ ગર્વ છે અને મોટાભાગે બધા જ ગુજરાતી એમાં જોડાયેલા છે. દિલીપભાઈ ગુજરાતી છે, હું ગુજરાતી છું, દિશા તો અમદાવાદની છે અને એટલે અને હું ગુજરાતનું ગૌરવ કહીશ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. થેન્ક યુ વેરી મચ. હું આભારી છું ફિલિંગ્સ મલ્ટીમીડિયાની, ફિલિંગ્સ મેગેઝિનની, મારા મમ્મી પપ્પાની, અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવોની અને મારા પ્રેક્ષકોની. થેન્ક યુ, તમે બધા આજે પ્રેમ આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. अब और क्या कहूँ? जय जितेंद्र. तो सोचा क्यों नहीं था? तुम्हारा माँ का गाँव है अहमदाबाद, तो लोग नहीं आएंगे? क्यों नहीं आएंगे भाई? मैंने आपके लिए एक शायरी बनाई है, तो मैं पेश कर सकती हूँ. अगर मैं ना बोलूं तो तू नहीं करेगी? मैं तो बोलूंगी. तो फिर पूछा क्यों? मौके संस्कार. सुनिए सुनिए, आप मेरे दिल में कुछ यूं समाए, आप मेरे दिल में कुछ यूं समाए जैसे बाजरे के खेत में सार घुसा है. वाह वाह. Thank you. तो अभी इसका जवाब भी मुझे कुछ देना पड़ेगा. बरसात बरसात. बरसात नहीं होगी, ईर्षा. समंदर के जितने किनारे हैं, समंदर के जितने किनारे हैं, उतने स्क्रू ढीले तुम्हारे हैं. गुजराती गुजराती हो गया है एकदम. वाह वाह. जय जय गुजरात. थैंक यू. ફિલ્મ છે જ્યાં સુંદર મજાનો કાર્યક્રમ અને ખાસ કરીને આપણા ગુજરાતીઓને નવા જવાનો જે કાર્યક્રમ જો મનોહરભાઈથી શરૂ કરીને જવેરીલાલભાઈ, કુમારભાઈ દેસાઈ અને હમણાં સરસ મજાનો કાર્યક્રમ છે એમાં આપણો જુઓ આપણો દિવસ બદલાઈ જાય અને હવે તો રાત પણ સારી જવાની અને સપના પણ સારા આવશે. આપ સૌને ખૂબ શુભેચ્છા, ફિલ્મને શુભેચ્છા, ખૂબ અભિનંદન. કે મને ભાગવતનું અંગ્રેજી પૂછશો નહીં, મને ભાગવતનું અંગ્રેજી પૂછશો નહીં, કારણ હવે તો
આંસુ પણ ટીશ્યુથી લૂછાય છે, કારણ હવે તો આંસુ પણ ટીશ્યુથી લૂછાય છે અને એ લાગણીઓને અભિવ્યક્ત કરવાનો સ્નેહ, સન્માન અને સાક્ષરતાનો સમન્વય કરી ફિલિંગ્સના માધ્યમથી કેશુભાઈએ સૌ સ્વજનોને, ગુજરાતી બંધુઓને એમની જ્ઞાન, પુરુષાર્થ, અનુભવ અને સિદ્ધિઓને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત કર્યો. પ્રતિવર્ષે આ ફિલિંગ્સ સ્વજનોના સન્માનનું સમાયોજન કરે છે ત્યારે એ શાસક પરબ્રહ્મ પરમાત્માએ એ અભ્યર્થના